આજે આપણે વિચાર વિસ્તાર જોશું. વિચાર વિસ્તાર એટલે અમુક કહેવતો, સુવાક્યોની જેમ કેટલીક કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યોમાં ઘણું બધું કહી જાય છે. આવી કાવ્ય પંક્તિઓને વિસ્તારથી સમજાવવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે. તો આજે આપણે એક સરસ મજાનો વિચાર વિસ્તાર જોશું. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. આ સુંદર મજાની પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. નમ્રતા એવો સદ્ગુણ છે કે તેનાથી બધા જ પ્રભાવિત થાય છે. જે નમતો રહે છે તેને બહુમાન મળે છે. જેવી રીતે નદીઓ ઊંચા પર્વતોમાંથી નીકળીને નીચે રહેલા સાગરને મળે છે, આથી લોકો સાગર અને નદી એમ બંનેની પૂજા કરે છે, એટલે તેઓ બંને પૂજાય છે. નમ્રતા એટલે સરળતા. નમ્ર વ્યક્તિના વાણી અને વર્તનમાં અભિમાન નથી હોતું. આવા નિરાભિમાની અને નમ્ર લોકો બધાને ગમે છે. આવા નમ્ર લોકોને મળવાનું, તેની સાથે બોલવાનું અને તેના મિત્રો બનવાનું સૌને ગમે છે. બધા તેને માનની નજરથી જુએ છે. આપણે પણ આ નદીઓની જેમ નમ્રતાનો સદ્ગુણ કેળવવો જોઈએ, કારણ કે નમે તે સૌને ગમે. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. કેટલી સુંદર પંક્તિઓ છે.